સુરેશને મેં કહેવાય કે એટલે વાંધો ના આવતો તમારે ઓ ભાઈ સાહેબ થોડાક નાખે છે આપણે નીરું દીધો સોન દેવા મળી હાલો ફેમિલી કેમ છો મિત્રો ખૂબ મજામાં છે મજામાં રહેવાની યાર તો સ્વાગત છે બધાનું આજે ફરી નવા વિડીયો સાથે અને આજે આપણે અત્યારે ઇન્ટ્રો થોડોક છે લાસ્ટમાં આપણે શૂટ કરી છે કારણ કે સવારે થોડોક શૂટ કરવાનો ટાઈમ આપણે મળ્યો નતો એટલે અત્યારે હાલનો ટાઈમ છે અત્યારે આપણે ઇન્ટ્રો શૂટ કરી છે બાકી હિન્દુ આપણે વિડીયો છે એ દિવસનો આવશે બાકી ઇન્ટ્રો અત્યારે આપણે હાજના ટાઈમનો થોડોક શૂટ કર્યો છે અને એન્ડિંગ પાર્ટ પણ સાંજનો હશે અને સ્ટાર્ટિંગ પોઈન્ટ પણ સાંજનો એવી રીતના છે અને વચ્ચે છે એ દિવસનું બધું ઉતારેલું છે આપણે એવી રીતના આપણે થોડુંક છે અને ઘણા મિત્રોને આપણે કમેન્ટ આવતી છે કે ટ્રેનિંગ માટે બચ્ચું છે એ કેમ બતાવતા નથી હમણાંથી આમ તો એને પણ આપણે બતાવશું તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ કરતા રહેજો બાકી ચેનલ પર નવા સબસ્ક્રાઈબ કરી તો મિત્રો જો કબૂતર ચારામાં બેઠું છે એક બચ્ચા બાકી છે હમણાં થોડું ઘણું દાણા એવું નાખ્યું હતું તો શરીરને આવ્યું છે શણ દેવા માટે તો શણ પણ લગભગ દેવાની કોશિશ કરે છે તો બચ્ચા બે છે સેફ અને શણ દેવાની ટ્રાય કરે છે તો હમણાં દીધી છે તોય પણ હજી દે છે જો પાણી બાણી તો પૈને આવ્યું છે હમણાં દાણા થોડાક નાખ્યા છે આપણે નીરું દીધો શણ દેવા મળ્યું જો એ છે ને ઓલું કાંઈ બોલતું નથી હવે આવી રીતના શણ દે છે બાકી આમાં જો તો ચોટી કરના બંને બચ્ચા છે હમણાં મને એક સાસ આટી દીધું આવડે બહુ સારું વાયડ્યું છે સારું આવડે નાનું છે પણ સારું સાસ આટી ગયું મને એક વાયડું બેગ ખાવાનું લાગી બાકી તો આ બાજુનું એક બે છે વ્હાઈટ પ્યોરમાં અને છે પાછા ચોટી કરમાં બંને બેઠું છે અહીંયા જો કે એનું આમાંથી સાઈડના ખાના વી આવે છે બેસવા માટે ક્યારેક ક્યારેક ઓકે આમાં તો બેઠે ચણ ઓ બાબા ઓ આની પાંખ મને બહુ વાગે છે જોરદારની પાંખ છે એની સંતરેશ આપીએ તો આપી છે ને ઓલની પીડે એમ કાંઈ નહીં ભાઈ આપી હોય તો રહેવા દઈએ આપણે આ તો જ બાકી આપે છે ઓલા ભાઈનો કંઈ વારો આવ્યો છે ને કબૂતર તો હજી સરસ નીચે અને આમાં આપણે જોવાનું તો બચ્ચા થયા છે કે ક્યાં એમ તો બચ્ચા થયા નથી કેટલા દિવસની વાર હોય કંઈ ખબર નહીં મને બાકી કંઈ ખબર છે નહીં આ વખતે તો ચાલો આ ડેન્જર છે કેટલું મારે ઓ ભાઈ સાહેબ લઈને ગયો હતો કેટલી સાસ મારી છે ઘણી વાર બાકી એક તો જ આપણે બાકી રહી ગયું ચોકલેટ એનો બીજો કબૂતર અહીં બેઠું કે ચોકલેટ જો કેવી રીતના કબૂતર છે આ અલગ જ એકદમ લાગે આવડું હાવ તો એવી રીતના કબૂતર છે આ બાકી બીજું કબૂતર આ છે એના ઈંડા છે અહીં એટલું ડેન્જર છે એ પણ લઈએ આપણે થોડું ઘણું ડેન્જર એ પણ છે એવડો બાકી લગાવેલો છે ભાઈ બને નીચે પાંખ નીચે તો હા ને જો એવી રીતનું છે બાકી ખાલી પડ્યું છે લાલ કબૂતરને બાકી આજે ખોલી નાખ્યું છે તો નીચે સરવા માટે વી ગયું છે એથી હા મેરું હે ને આટા મારે ઓવરથી નામ તો ખોલેલું છે જો બાકી તો બહાર નીકળું વ્યૂ સરવા માટે તો એવી રીતનું છે મિત્રો જો ઓલી બાજુ તો એ છે કબૂતરના બચ્ચા પણ એ આપણે જોવા હતા ને આ ખાનાની ઓલી બાજુ છે જો કે બચ્ચા છે આપણે કાઢવાનો અત્યારે ટાઈમ થઈ ગયો અત્યારે થોડી ઘણી આપણે સણ આપવાની છે એટલે બહાર નીકાળી દઈ કબૂતર બાકી બેઠું છે થોડુંક ડેન્જર લુકમાં છે પણ કંઈ કાઢી લેવું ધીરે ધીરે આ થોડુંક સડવામાં થોડુંક કન્ફ્યુઝન છે કારણ કે આપણે જે મેન ડબલું આવે છે સડવાનું કંઈ છે નહીં એટલે આપણે એડજસ્ટમેન્ટ કરવું પડશે થોડુંક અંબાઈ એમ છે નહીં તો એ પરાણે આંબી છે એટલી મેક્સિમમ એટલી ઊંચાઈ પકડીએ છીએ આપણે આમાં આપણો હાથ જાય નહીં અત્યારે મિત્રો આપણે તો સણ બનાવીશું બચ્ચા માટે થોડી ઘણી અંદરમાં થોડીક આ બાજરી છે ઓલામાં ઝાર છે અને થોડાક ઘઉં છે આમાં અનિલ ભેળવે છે હા તો મિક્સિંગ કરી નાખ્યું થોડાક મગ નાખવાના હતા પણ હવે જઈ આવી રીતનું બનાવીશું આપણે મગ કાપે મગ બસ થોડાક મગ આપણે એડ કરી દીધા પૂરેપૂરું ભરાઈ ગયું છે તો કોસમાં ખબર પડે
આપણે તૈયાર થઈ જશે હવે લઈ જઈએ બચ્ચા માટે સ્પેશિયલ. તો કઈ રીતના ખવડાવવાનું હોય તમને હમણાં બતાવી દઈ. એક બચ્ચાને શું કહું એક બચ્ચાને આવી રીતના ખવડાવી દઈએ. પછી પાણી થોડુંક પાઈ દેવાનું. થોડાક મોટા થાય પછી તેના પી લે, પણ અત્યારે આપણે પાવું પડશે. બીજાને પણ થોડું ઘણું ખવડાવે. રોજને બે કહેવાય થઈ જાય એટલે બહુ વાંધો ના આવતો. આ તો સાસ જ ખોલે પણ એ સેન્ટ તો માગે છે આને પણ જો પીછા મિત્રો બહુ થઈ જશે હમણાં 2 દિવસમાં. એક ભાઈની કમેન્ટ હતી કે આપણે જે ટ્રેનિંગ માટે બચ્ચું રાખેલું છે એવડી ક્યાં છે એમ, તો એવડી અહીંયા જ છે. આપણે તમને બતાવી દો. જો અત્યારે આપણે થોડુંક એવું છે ને કે ટ્રેનિંગ માટે જે આપણે લઈ જતા એવડે એરિયા અત્યારે કવર થઈ જશે, પાણી ભરાઈ જશે એમાં, એટલે હમણાં કાંઈ લઈ જતા નહીં. ખેતરમાં લઈ જઈએ લગભગ હાલના ક્યારેક ટાઈમ મળે તો. બાકી અહીંયા ઘરમાં આપણે હોય થોડો ઘણો આટા મરાઈ દઈએ આપણે. જો આવી ગયું ને જો એવી રીતનું છે. તો દાણા ને એવું તો વાંધો હમણાં દઈએ આપણે કડી પર રહીને અંદર જાય નહીં આવે પાછું બીવે, એટલે બીવે નહીં અને જવાનું મન ન થાય અંદર. જા બેટા જા. તરત બહાર ગયા હે. કેમ બોલે મારું બેટું. તારા પેક કરી દીધું છે પાછું આપણે જાય બચ્ચા પાસે બોલા. કબૂતર મિત્રો અત્યારે ઉપર બેઠા બધા, અને ત્યારે 1-2 કબૂતર બહાર આપણે કાઢ્યા બચ્ચા સણ આપવા માટે. તો આને થોડી ઘણી આપી છે, બાકી એટલી ખાલી થઈ છે. બાકી આમાં દઈ પેરણ શું છે તો અમે ખાતા ને થોડા થાય પછી ખાવા માટે આમ રાખીએ. હા એ ચેટઅપ ખાલી થઈ ગયું છે યાર. સેટઅપ ખાલી થઈ ગયું છે મિત્રો. તો મિત્રો આવી રીતના કંઈક સણ દેવાની જો આવી રીતના હમણાં છે એટલે પાછું કરી એટલે ગળી થોડુંક નાખી દેવાનું. જો આમ તો ગળી દેશે. જો મૂકી દઈએ એટલે ગળી જાય હરખાઈ દે. આવી રીતના મિત્રો છણનું કામકાજ તો છે આપણે. જો બચ્ચા ભૂખા ન રહેવા જોઈએ આપણે. કબૂતર ભલે ન સેણ દે પણ આપણે થોડી ઘણી અત્યારે ખવડાવી દઈએ એટલે બચ્ચાની હેલ્થ થોડી સારી રહી. બચ્ચું જલ્દી મોટું થાય. ગ્રોથ વધે બચ્ચાની. તો મિત્રો બચ્ચાનું તો આપણે અત્યારે સણ ને એવું આપીને રેડી કરી નાખ્યા છે. આ જો બાકી કેવડું મોટું થઈ ગયું. આને પણ સણ તો આપી દીધી જાજી બધી દઈને આપી દીધી છે. જો આપણે થોડાક ભીના થઈ ગયા છે આપણે સણ ને પાણી ને મિત્રો. તો કબૂતર અત્યારે ઉપર બેઠા આપણે. બાકી એક લાલ કબૂતર આજે ખોલેલું હતું દિવસે, અત્યારે જોઈએ આપણે કઈ જગ્યાએ બેઠું છે એમ. કાંઈ જોવાનો આપણે ટાઈમ નતો રહ્યો કઈ બાજુ એમ. ત્યારે આજે ખેતરમાં બેઠા ને એટલે આપણે જોઈએ આપણે. બાકી મને લાગે અંદર હશે એમ. ઉપર તો કાંઈ દેખાતું ને અંદર લગભગ હોય તો જોઈ લઈએ આપણે. પછી ઉપર એકવાર ટ્રાય મારી. તો મિત્રો તો અંદર જ બેઠો છે. તો મને લાગતું તો ખરી અંદર છે, આપણે અંદર જ છે. બાકી આવડો અત્યારે તો બહાર બેઠો છે. બચ્ચા અંદર છે એટલે બહાર બેસી. તો આને આપણે પકડીને અંદર નાખી દઈએ. બહાર ખોટો વરસાદને રહેવા દેવું એની કરતાં અંદર સારું એમ. અંદર વાટકો કદાચ પીડ્યો છે પાણી માટે.
થઈ ગયું બેઠું ચાલો ચોટી કરી બેઠું એક આમાં ને એક આમાં બેઠું બે માં અલગ અલગ બેઠા છે જો બાકી આમાં એક બેઠું છે એક ઉપર છે આમાંથી પણ એક બેઠું છે એક ઉપર છે આવડો બેઠું છે ને તો મિત્રો આ અત્યારે તમને બ્લેક બતાવતો છે પણ બ્લેક છે ને અત્યારે પલ્લી જેલું છે ને એટલે એવું થઈ ગયું છે બાકી થોડુંક લાલમાં છે એવું લાગે છે તો આને અત્યારે આપણે સણને એવું તો આપી દઈશું અંદર મૂકી દઈએ પાછા આપણે તમને પણ ખબર પડી એટલે બોલવા મળ્યા અંદર બીજું પાછા બીજું પણ અત્યારે મૂકી દઈ બંને આપણે રાખી દીધા અંદર આમાં પણ કબૂતર બેઠા હોય ત્યારે તો ઊંડા હેલ્પ કરીને બચ્ચા તો લગભગ 4 ની કેમ લાગે બાકી મિત્રો તો લાલ પણ અત્યારે બેઠું છે ખુલ્લું હતું અત્યારે તો અત્યારે પણ એ ખુલ્લું છે તો રહેવા દઈએ ને આપણે કે આમાં ચોટી પર બેઠું છે બચ્ચા સાથે આમાં એક બેઠું છે બીજું એક્સ્ટ્રા આમાં એક બીજું પડી જશે આમાંથી એક છે એ બીજું આમાં અત્યારે બેસી જશે બે અલગ અલગ બેઠા છે અત્યારે આવડો બીજું છે એ નથી મિત્રો સોરી ગલતી થઈ ગઈ છે આવડો બીજું છે જે આપણે લાલની સાથે નાખ્યું છે વ્હાઇટમાં ઓલા સેટઅપમાં જે રહેતું એવડું અત્યારે આમાં ગળ્યું છે મને લાગે દિવસે પણ આમ જ બેસતું છે અને આનું તો બીજું કબૂતર છે એ ઉપર છે અત્યારે તો મિત્રો બસ યાર આજના વિડીયોમાં એટલું જ તો વિડીયો કેવા લાગે ખાસ કરીને કમેન્ટમાં જણાવી દેજો અને ચેનલ પર નવા જે મિત્રો હોય સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જે મિત્રો પહેલી વાર જે વિડીયો જોતા હોય સબસ્ક્રાઇબ કરી નાખજો યાર અને એક લાઈક આપી દેજો તો મળશું નવા વિડીયો કાલે તો ચાહે થઈને જય માતાજી યાર બાય.